આજ તો અમેઝિંગ દ્વારકાના એક્સપોમાં બધા ક્રિએટરો ભેગા થયા. સવારના પોરમાં ધોળા કલરના લુગડા પહેરીને બગલા જેવો થઈને હું નીકળી ગયો ભાઈબંધની ગાડી લઈને ખંભાળિયા બાજુ. વચ્ચેથી રખોલાની બત્તી વેચવાવાળા ભાઈબંધને ઉપાડી લીધો. બીજાની આવી રૂપારી ગાડી જોઈ નતો હકતો એટલે મેં ચારા ચાલુ કર્યા. ત્યાં જઈને નેટવર્ક માર્કેટિંગ વાળી કાળા કલરની કોટી પહેરી લીધી. મારા ભાઈબંધ પોતાના ઈશારાથી મને કહેતો હતો કે તને બહુ રૂપારી લાગે આ કોટી. મને કોટી પહેરીને જોઈને મારો ભાઈબંધ ચડી ગયા સ્ટેજ ઉપર ગીત ગાવા. વાં બેઠેલા લોકોને હું જીરા સોડા ઓફર કરતો હતો. એમાં મારા ભૂખલા ભાઈબંધ વચ્ચેથી તરાપ મારીને લઈ લીધી. જીરા સોડા તો ના જાય પર સન્માનમાં દ્વારકાધીશની છબી મળી. એમ તો જય ભારત મંડપ સર્વિસની નીચે માણસ ઘણું બેઠું હતું. મારા ભાઈબંધે પોતાના વાળમાં રીંગ પહેરી પણ અફસોસ કે વાળ વૈધા જ. આ કાળા કોટ વાળા પંખાની પાસે બેહીને ધોળા કલરની ચીઠી બનાવતા હતા. પણ અફસોસ એ વાતનો હતો કે મારો એક ભાઈબંધ છોકરીઓ ભેગો બેઠો હતો. મસાલો જોઈને મારાથી રહેવાનું નહીં એટલે કોરા કટકાને લઈને સિંગના દાણાની જેમ ખાધો. ક્યાં ગયા ઓલા ફાક્યું ખાવા વાળા હે? એમ કરીને મારા ભાઈબંધે ગટો ભર્યો. કારી રૂવાટી વાળો ગોવિંદો સોરી ગોરીલો રખડતો હતો. ગોરીલાનું આ દ્રશ્ય જોવા માટે ધોરા માથાનો માનવી ચહમાને રિપેર કરતો હતો. પછી હું મોટિવેશનલ સ્પીકર આવી ગયા. એની મોટિવેટ તો કર્યા લોકોને પણ રડાઈવાય ખરા. એવો બધો માહોલ બનાવ્યો કે લોકોને મજા આવી ગઈ. આ ઇવેન્ટમાં ભાઈ તમારો પ્રેમ ગજબનો. મારી યાર એટલા લોકો ફોટા પાડવા આવ્યા કે મને મજા આવી ગઈ. આવો ને આવો પ્રેમ વરસાવતા રહેજો ને ફોલો ના કર્યો હોય ને તો કરી લેજો.